ફ્લેટમાં એન્ટર થયા ને ત્યાં જ એ લોકો સોસાયટી વાળા બોલ્યા, પણ અમારે ત્યાં બેચલર્સ તો અલાઉડ છો, પણ ખાલી નેબલીઓને જ આવીએ છીએ, બાબલાઓ નહીં આવતા, પછી તકલીફ પડે ને કાં બાબલું? હાય, મારું નામ સ્મિત જોશી છે અને અમે ત્રીજી વાર ભાવનગરમાં પરફોર્મ કર્યું છે અમારું નાટક બેચલર્સ અકોમોડેશન. પછી એક સામાન એવો ને એવો ત્યાંથી બાંધીને નીકળી ગયા ને ચાલુ ટેમ્પે 9 ઘર ગોતી કાઢ્યું. યસ, સરસ 2BHK ફર્નિશ ફ્લેટ છે, 16,000 રૂપિયા ભાડું છે, 3 રૂમમેટ છે ને ચોથો સોસીએ છે. જો તમારામાંથી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કહેજો, ડાયરીમાં નામ લખી દો. અને લોકોને બહુ જ ગમ્યું છે અમારું નાટક. તમને કરવાનું છે. હું તો તમને ફાઇનલ ડિગ્રી પણ આપવા આવી હતી. જો સોસાયટીના કમિટી મેમ્બર્સની મીટિંગ થઈ નથી, પણ અમારા કંપનીના વોટ્સએપ ગ્રુપમાં અમે નક્કી કર્યું છે કે ઘરમાં રહી શકાશે. હાય, મારું નામ માર્ગી છે. હું બહુ જ અલગ અલગ પ્રકારના મલ્ટિપલ કેરેક્ટર્સ પ્લે કરું છું. મને એક કામ કર, એગ્રીમેન્ટ બંધાઈ જાય ગોળીમાં અંદર આવે થાકવાનો બોક્સ ખોલ. સિટકોમ નાટક છે એટલે જે લોકોના રિએક્શન્સ આવે એનાથી બધાને બહુ જ મજા પડે છે પરફોર્મ કરવાની પણ. અને આજે અમે આ નાટક અમારું આખું ફૂલ લેન્થ કર્યું છે. નાટકની વાત કરું તો નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ બેચલર્સના વિશેની વાત છે. તુસી મારા અંદર કામ કરાવવા જવું પડશે, પણ એના પહેલા તમારા લોકો માટે કંઈક સૂચનાઓ છે. ઓ ભાઈ ઓ, બેચલર્સ આપણે જે સૂચનાઓ આપણા જેવા માટે હોય, એમના માટે રિક્વેસ્ટ હોય. અને બહુ જ સરસ પ્રોસેસ છે આખા નાટકની, કારણ કે કોમેડી નાટક છે તો અમે દર વખતે રિહર્સલમાં કંઈક ને કંઈક નવું એડ કરતા હોઈએ છીએ. અને ક્યારેક એવું પણ થાય કે ચાલુ નાટકમાં તમને એવું લાગે કે આ મૂડ બન્યો છે તો એ પ્રકાર અમે ઇમ્પ્રોવાઇઝ પણ કરતા હોઈએ છીએ. પણ મારી એક ફરજ છે. અરે મંજૂર મંજૂર. મારે 5 માંગે તે આપો. અરે આંટી, શું શરત છે? જો ભાઈ, ઘરમાં રહી શકાશે, પણ ફક્ત 2 જણ. એટલે સોસાયટીમાં બેચલર્સ તો અલાઉડ જ નથી, પણ સ્પેશિયલ કેસમાં અમે તમને 2 જણની નોકરિયાતોને લેવા દઈશું. નમસ્કાર, મારું નામ ધ્વનિત મહેતા. બેચલર્સ અકોમોડેશન અ સિટકોમ બાય ત્રિનેત્ર થિયેટર્સ, જેમાં હું ધ્વનિતના નામનું પાત્ર ભજવી રહ્યો છું. આ રજાઈ પાછળમાં રાજપીપળાથી કનુભાઈ હશે તારા. એમ તો તમે લોકો સમજી જ ગયા છો કે કનુભાઈ એટલે કોણ. એ ધ્વનિ યાર, તું મારા પપ્પા નામથી બોલાવી યાર, રિસ્પેક્ટ આપી બોલાય ને. હલો, હા મનીષા, વાત સાંભળ. ના 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 ના, પહેલા મારી વાત સાંભળ. હા, રીડ નેલ પોલીસ કરો. ચલો ભાઈ ચલો. એટલે ના 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 ના, તું વાત સાંભળ. આપણે જે લિવિંગ વાળી વાત થઈ હતી ને, એમાં મેળ નહીં પડે. ના ના, આપણે લિવિંગમાં નહીં રહીએ. ના 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 ના, ડબલ માઇન્ડ નથી. હું વિચારતો નથી, ફાઇનલ ડિસિઝન છે, આપણે લિવિંગમાં નહીં રહીએ. હાય, મારું નામ નંદિશ ભટ્ટ. બેચલર્સ અકોમોડેશન એક સિટકોમ પારિવારિક મનોરંજક નાટક જે છે એનું લેખન દિગ્દર્શન મેં કર્યું છે અને એમાં હું અભિનય પણ કરું છું. ત્રાસ છે યાર આ સોસાયટી વાળામાં. પેલા બાજુવાળા આંટી આપણા રિસર્ચની વાત કરે છે, આ સોસાયટી વાળાનો ત્રાસ ઓછો નથી યાર. હા, મારું પાત્ર એક આળસુ, ચીલ અને દાદાગીરી વાળું છે. આ પાત્રમાં મારે ખૂબ જ આળસ કરવાની છે, લોકોની મજાક મસ્તીઓ ઉડાવવાની છે અને એક એકાંત હોય, 2 ઘર ને 3 ટોળું. અને સોસાયટીમાં ટોળું નહીં ચાલે. લાખ પાચન સુધીનો સમય છે તમારી પાસે. તમે નક્કી કરી લો તમારા ટોળમાંથી કોણ 2 રહેશે, નહીં તો 3 ઘર ખાલી કરો. મારી પાસે જૂનું તાળું છે, હું મારી દઈશ. પણ આ નાટકના રિહર્સલ્સ જ્યારે અમે કરતા હતા તો મને એટલી બધી મજા આવતી હતી કે ક્યાંક મારે એવું હતું કે મારે હસવાનું નથી તો પણ મારે હસવું આવી જતું હતું અને એને કારણે અમારે નાટકની પ્રેક્ટિસ રોકી દેવી પડતી હતી. કારણ કે એટલું બધું લાફ્ટર છે આ નાટકમાં, એટલા બધા જોક્સ છે, કોઈ હેવી સેટ નથી, કોઈ મોટું સેટિંગ નથી, પણ માત્ર ને માત્ર કન્ટેન્ટ. આઈપીએલ ની ફાઇનલ વખતે આપણે જો ચોથી વાતો કરતા હોય છે બૂમો પાડીને, એના કરતા 201 ને 204 વાળી માછીઓ કરીને એ રોજ સવારે નોર્મલ વાતો કરતી છે, જોર જોર વાતે વાતો કરતી. આ નાટક જ્યારે લખાયું ત્યારે બધાને નવા નવા ડાયલોગ્સ આવ્યા હતા. નો ડાઉટ આ નાટકમાં ડાયલોગ્સ બહુ જ આપણા નોર્મલ જિંદગીમાં બોલાય એવી જ રીતના છે. કેવું છે કે આપણા ઘરમાં રસોઈ શું બને છે ને એ વસ્તુનો અહેસાસ નહીં, પણ ઉપરવાળા કાકાનું આખું ડાયટ મોડે છે. તું છે મિત્યા, પરમ દિવસે 201 માં શું બન્યું હતું? ચણાના લોટના ઢોકળા. ક્યાં બાત હતું, આને યાદ છે? નાટક બનાવવાની પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી. આ નાટક પહેલાં એક સ્ટ્રેચમાં લખાયેલું, એ લખાઈને પછી એને જ્યારે ફ્લોર ઉપર અમે લઈ ગયા ત્યારે એમાં જોડાયેલા દરેક એક્ટર્સનો કંઈક ને કંઈક નાટક વચ્ચેનો ઇનપુટ, પોતાના અનુભવોને લઈને એક ઇનપુટ એ આવતું રહ્યું. અને ઇનપુટ થકી એ નાટક એવું કહેવાય કે 75% એ સ્ક્રિપ્ટ બની અને બાકીના 25% એ ફ્લોર પર
બન્યું. તો બધાની જ એનર્જી, બધાના જ ઇમોશન્સ બધું ચેનલાઇઝ કરીને આખું એક પ્રોડક્ટ ઊભી થઈ છે એવું કહી શકાય. અને એક કોહેરન્સ લાવવું એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ રહી. નાટકમાં અમારે એવું પણ થાય ઘણી વખત કે લખાયું ના હોય સ્ક્રિપ્ટમાં, પણ આમ સ્ટેજ ઉપર એવું લાગે કે ભાઈ ઓડિયન્સને મજા આવી રહી છે, તો એના માટે થઈને એક્ટર્સ ઇમ્પ્રોવાઇઝેશન લે. કહું છું કાંતાબેન, રસોઈ થઈ ગઈ કે નહીં? હોય રમીલાબેન, હજી તો તમારા ભાઈ just ચા નાસ્તો કરીને ગયા, બોલો. આ તો મેં પિન્ટુના પપ્પાને છે ને દાળ અને રોટલી જ મોકલી ટિફિનમાં. તો મારા ભાઈ શાકનું શું કરશે? શાક તો બાજુવાળામાંથી ખાય છે. પેલા રમીલાબેન સરસ શાક બનાવે છે. આ તમે જે ગંજી દો છો એમાં કાણું કેમ છે? આ કાણું મહેશ છે ને આજકાલ ખરાબ ઓછો રાખે છે, એકાદ મહિનામાં કાણા જ પડી જાય છે. તો રૂપાની પહેરો ને. હાય હાય, એ રૂપા શું કહેશે? બેચલર્સ અકોમોડેશન નામ સાંભળીને ઘણા બધા પ્રશ્નો થાય, પણ એનું જો વન લાઇનર એક્સપ્લેનેશન આપવી હોય કે નાટક વિશે વન લાઇનર સમરી આપવી હોય તો એ છે કે પોતાના ઘરેથી દૂર રહેતા જે લોકો છે એ ઘરથી દૂર એક બીજું ઘર શોધે છે ત્યારે એમને શું વ્યથાઓ થાય છે, એમની જે જર્ની હોય છે ને એમની જર્નીને ધ મોસ્ટ હ્યુમરસ વે, જે ફાર્સિકલ નાટકનો એક પ્રકાર છે વર્ષોથી આપણે ભારતમાં ભજવાતો, એ પ્રકારે ઢાળી અને કઈ રીતે રજૂ કરવું જેથી કરીને એક વાર્તા પણ કહેવાય, ઓડિયન્સને એક મજા પણ આવે અને અલ્ટિમેટલી એક હ્યુમરસ પ્લસ ઇમોશનલ એક્સપિરિયન્સ ઓડિયન્સને આપી શકીએ. આ હેતુથી આ નાટક બનાવવાનો વિચાર આવેલો. રેડી રેડી, બગડી બગડી, ગાળો બોલી ગંદી ગંદી. એક જ સેન્ટેન્સમાં આખા વર્ષની બધી ભૂલો યાદ કરાવી દીધી, પછી રડી. અરે બાપ રે. છેલ્લે મને કે 7 ઓવર આવે બોલી. એકચ્યુઅલી સ્મિત જ્યારે એકવાર ચાલુ શોમાં ઇમ્પ્રોવાઇઝ કર્યું હતું કે હું દાદાને કહી રહ્યો છું કે દાદા હવે તમે જાઓ આ તે, ત્યારે અચાનક જ સ્મિતે મારા ગાલ પર આમ હાથ મૂકીને આમ થપથપાયું હતું અને કે સરસ કોમેડી કરે છે, કાનુડા કરતો રહે છે. અચાનક જ આવું ઇમ્પ્રોવાઇઝ કરી દીધું હતું. એટલે આ સ્ક્રિપ્ટમાં લખેલું નહોતું અને ત્યારે ઓન સ્ટેજ જ હું હસી પડ્યો હતો. પણ ગણેશભાઈ, આવશે ઓવર તો થઈ ગયું નહીં? ગુડિયા તારું ઓવર થઈ ગયું હતું. આ ફાટે તો એડી ગયો. મને એવું લાગ્યું કે સોસાયટી વાત આવે ને તો વાત પર વજન પડે. આ હેતુથી જ આ નાટક લખવાનું શરૂ કરેલું. આ નાટક લખવાનો વિચાર તો એ રીતે જ આવ્યો કે એ જે જર્ની નાટકમાં બતાવી છે, જે કિસ્સાઓ નાટકમાં બતાવવામાં આવ્યા છે, એ કિસ્સાઓ એકચ્યુઅલી અમે લોકો અલગ અલગ સમયે જીવનના અલગ અલગ તબક્કે જીવ્યા, એ કિસ્સાઓ અમે અનુભવ્યા અને પોતાની સાથે જ જે બન્યું એને એક વાર્તામાં અલગ અલગ રીતે ઢાળી, વાર્તાના સ્ટ્રક્ચરમાં ઢાળીને એનું રિપ્રેઝન્ટેશન કરવાનો એક પ્રયત્ન કર્યો. તો દેટ વોઝ ધ સીડ આ નાટકનું, કે અહીંથી દૂર બધા પોતાના ઘરેથી દૂર અમદાવાદમાં જઈને વસ્યા, અમે ઘરો શોધ્યા, અમને અલગ અલગ અનુભવો થયા અને અનુભવો અમે સ્ક્રિપ્ટમાં ઢાળી અને રજૂ કરવાનો એક પ્રયત્ન કર્યો. અમે એ લોકો ત્યાં જ તું એને ફોન ના કરે. આ તારો ભાઈ ખુશ છે, બોલ તારે ક્યાં જવું છે, બોલ હું લઈ જાઉં. પંજાબી ખાવા જઈએ હાકાનુડા, ચલો. એકચ્યુઅલી અમે બધા જ્યારે બેચલર્સ હતા ત્યારે જોડે જ બધા રહેતા હતા, હું, નંદીશ ને બીજા બધા. ત્યારે રિયલ ઘટના છે આ રહી, એ આખું હિલેરિયસ થયું હતું. આ ત્રીજો ફોન આવ્યો. હું જેવું એરિયાનું નામ કહું છું ફોન કપાઈ જાય છે કે ગીત છે જેમાં. એ નંદીશ, કોઈ મને પૂછે છે કે તમે કયા એરિયામાં રહો છો, તો આ હું કેસ ખબર છે અમે પાછળ ના બનાવી દે. નાટક દરમિયાન 3 અલગ અલગ તબક્કામાંથી 3 અલગ અલગ રોલમાંથી પસાર થવાનું થયું. તો 3 રોલની વાત કરીએ. સૌથી પહેલાં લેખન. તો લેખનની પ્રક્રિયા થોડી ચેલેન્જિંગ એટલા માટે બની જાય કે એકલા લખતા જે વસ્તુ હાસ્યાસ્પદ લાગે એ કદાચ જાહેરમાં વાંચતા કે બોલતા હાસ્યાસ્પદ ના પણ લાગે. એટલે સતત ને સતત એક લખાણનો એક ચંક લખ્યા પછી એને ટ્રાય કરતા રહેવું પડે, એના રીડિંગ કરતા રહેવા પડે. એટલે સતત અમે લોકો એક કોલેબરેટિવ પ્રોસેસમાંથી પસાર થયા, જ્યાં લખવું નાટક, પછી એ ફ્લોર પર જઈને વંચાવવામાં આવે, એ નાટકમાં શું વર્ક કરે છે શું નહીં એ પ્રમાણે એને રિફાઇન થાય. અને સ્ક્રિપ્ટના લગભગ અમે જે પરફોર્મ કર્યો એ 30મો ડ્રાફ્ટ આપની સમક્ષ રજૂ થયો. એ પહેલાંના 29 ડ્રાફ્ટ એવા છે કે જે લખાયા, કોઈકને કોઈક રીતે રિજેક્ટ થયા અને મોડિફાય થઈને નવા ડ્રાફ્ટ સ્વરૂપે આવ્યા. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ, લર્નિંગવાળી પ્રોસેસ રહી રાઇટિંગની. હેલો, નમસ્કાર. હું શ્વેતા મહેતા અને બેચલર્સ અકોમોડેશન સિટકોમ બાય ત્રિનેત્ર થિયેટર્સમાં મેં ક્રિએટિવ પ્રોડ્યુસરની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ લીધી. મારું મોઢું ના ખોલાવતા. હું મોઢું ખોલીશ ને તો કાર્તિક આર્યન કરતા લાંબુ મોનોલોગ બોલીશ. એ જ યાર, આપણા વેહિકલમાં હંમેશા છે ને સાઇડ સ્ટેન્ડ ને મેઇન સ્ટેન્ડ ને એ બધી પંચાલો કરતા હોય. અને આજે જો આપણા વેહિકલ પાછળ આખી વેગેનર પાસ કરી જાય. ક્રિએટિવ પ્રોડ્યુસર એક એવો રોલ હતો જે
બહુ બધા રોલ્સનું એક કોમ્બિનેશન હોય છે અને જે ભજવવામાં મને બિહાઇન્ડ ધ કર્ટન્સ ખૂબ મજા આવી છે. તો પ્રોબ્લેમમાં બોલાઈ ગયું. બાકી એવો કોઈ પ્રોગ્રામ નહીં. કોઈ કેટલા વાળા કાકા નથી, એ તો જતા રહ્યા ગામડે ભાઈ. અમને અંદર અંદર એટલી મજા આવતી હોય છે અને આ નાટક બહુ જ લગભગ 30 શો થઈ ગયા છે આ નાટકના આખા ગુજરાતમાં. આ બધું કેસ્ટાથી લગાવવાનું ચાલુ કર્યું છે. પતિ તમારી ધમકી કોણાની ટેસ્ટિંગની વાતો લે. જ્યારે નામ આવે ને બેચલર્સ એકોમોડેશન ત્યારે પહેલી ઇમેજ એવું આવે અને અગેન આ કોમેડી નાટક. તો આજકાલ ઇન્ટરનેટ પર કોમેડી નામ પર એટલું બધું ચાલી રહ્યું છે કે ઘણીવાર આપણે અનકમ્ફર્ટેબલ થઈ જઈએ એલ્ડર્સ જોડે જોવામાં. પણ આ જે છે એ એક ફેમિલી ડ્રામા છે, ફેમિલી એન્ટરટેનર છે, જ્યાં કોમેડી જોડે બધા રસ, બી ઇટ કરુણ રસ કે પછી હાસ્ય રસ છે, એ બધાનું એક અમેલગમેશન છે, એક મિક્સચર છે જે ત્રિનેત્ર અહીંયા પોર્ટ્રે કરવા માંગી રહ્યું છે. તો હું એવું કહીશ કે બધા જ એજ ગ્રુપ માટે અને બધા જ મૂડ માટે આ નાટક પરફેક્ટ છે. એકવાર સ્ક્રિપ્ટ લોક થયા પછી એને ડિરેક્શન માટે ફ્લોર પર લઈ જવામાં આવે. તો મેં જેમ કહ્યું એમ કે ડિરેક્શન માટે 2 ચેલેન્જીસ હતા. એક તો દરેકની એનર્જી ચેનલાઇઝ કરીને એને કોહેરન્સમાં લાવવું, દરેકના અનુભવો પોતપોતાના અલગ ટોનમાં, અલગ સૂરમાં આવે, એને એક નાટકના સૂરમાં ઢાળવું, દરેક એક્ટરની એનર્જીને ઢાળવી, અને સાથે સાથે એઝ એન એક્ટર પણ એમાં અંદર હોવું. તો એ 2 વસ્તુ સાથે કરવી થોડી વધારે ચેલેન્જિંગ બની જાય છે કે તમે નાટકને બહારથી જોઈ ના શકો છતાં તમારે એને લાઇક એની અધર પ્રોડક્ટ જ બનાવવાનું છે. બિંગ અ ક્રિએટિવ પ્રોડ્યુસર જ્યારે વાત આવે તો મેઇન 2 શબ્દોને આપણે જોડીએ, ક્રિએટિવિટી અને પ્રોડ્યુસિંગ. બધું મેનેજ કરવું અને એમાં ક્રિએટિવિટી નાખવી. આ નાટક માટે અમે લોકોએ નવું સેટ ડિઝાઇન કરેલું છે. તમારા જે સેટ ડિઝાઇનર હતા રક્ષિતભાઈ, એમના જોડેના કોન્વર્ઝેશન, ડિસ્કશન્સ, એમાંથી ઘણું મને શીખવા મળ્યું છે, ઇનપુટ્સ આપ્યા છે. બીજી નાની નાની વસ્તુઓ, કારણ કે ઓવરઓલ એક બેચલર્સનું ઘર બતાવવાનું હતું તો એ વિખાયેલું હોવું જોઈએ પણ ગંદુ ના લાગવું જોઈએ, પ્લેફુલ લાગવું જોઈએ પણ ચાઇલ્ડિશ ના લાગવું જોઈએ. તો એક ચેલેન્જ હતું પોતાની અંદર કે કેવી રીતે આપણે એ સેટને એકદમ વ્યવસ્થિત રીતે ફેમિલી એન્ટરટેનર માટે રેડી કરી શકીએ છીએ. એક તો સૌથી વધારે બ્લેસિંગવાળી વાત ડિરેક્ટર તરીકે એ હોય કે આટલી સરસ ટેલેન્ટેડ ટીમ મળે. તો ટીમનો દરેક વ્યક્તિ પોતે એક ડિરેક્શનનો પોઈન્ટ ઓફ વ્યૂ ધરાવે છે. 3 જણનો સીન ચાલતો હોય તો ચોથું વ્યક્તિ બહાર બેસીને કહી શકે છે, ટીમના બીજા મેમ્બર્સ બહાર બેસીને ગાઈડ કરી શકે છે. ધ્વનિત, શ્વેતા, સ્મિત, માર્ગી દીદી. એક્સપેરિમેન્ટલના 25 શો કર્યા પછી એક કોમર્શિયલ શો, પહેલું કોમર્શિયલ શો ત્રિનેત્ર થિયેટર્સના બેનર અંડર બેચલર્સનું. તો દેટ વોઝ લાઈક પોતાનું એક બાળક જે નાનું છે, એક્સપેરિમેન્ટલના ફોર્મમાં જોઈએ છે, મોટું થઈ રહ્યું છે, કોમર્શિયલમાં આપણે એને નાખ્યો છે. તો ભાવનગરની ઓડિયન્સે ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો. એનાથી અમારો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થયો કે ના, કોમર્શિયલોના શોની હવે લાઈન લગાડવી જ પડશે. તો એ જે એક્સપેરિમેન્ટલની 45 મિનિટ 1 કલાકનું ડ્રામા જેને ફૂલ લેન્થમાં કન્વર્ટ કર્યું અમે લોકોએ વિથ ઇન્ટરવલ, તો ઓડિયન્સને ઇન્ટરવલ પછી બી પકડી રાખવા, દેટ વોઝ અ ચેલેન્જ. જે સ્ક્રિપ્ટે ખૂબ જસ્ટિફાય સારી રીતે કર્યું અને અમારા એક્ટર્સે ખૂબ સારી રીતે એને રોલ પ્લે કરીને ઓડિયન્સને પકડી રાખ્યા છેલ્લે સુધી. અને એઝ આઈ સેડ, વન્ડરફુલ ઓડિયન્સ જેમણે એટલો સરસ રિસ્પોન્સ આપ્યો કે અમને આગળ મોટિવેશન મળ્યો છે બધું કોમર્શિયલમાં આગળ જતા કરવા. અલગ અલગ જગ્યાઓ ઇમ્પ્રોવાઇઝ કરવાની બહુ જ મળે છે. ઓડિયન્સના રિએક્શન પ્રમાણે તમે મોડિફાય કરો, એ વસ્તુનો બહુ ફાયદો આવા પ્રકારના નાટકમાં મળતો હોય છે કે જે ઓડિયન્સનું ઓન ધ સ્પોટ રિએક્શન મળે છે, એને અનુલક્ષીને શું વર્ક કરે છે, શું નથી કરતું, એને ઇન્કોર્પોરેટ કરીને તમે એને નાટકને આગળ લઈ જઈ શકો. તો ઇટ્સ લાઇક અ ગેમ કે જે સામે ઓડિયન્સ બોલ ફેંકે એને તમે પ્લે કરો. આ નાટક જ્યારે અમે બનાવ્યું ત્યારે પ્રાથમિક રીતે એમાં અમારી ઉંમરના, એટલે કે જે 20 થી 30 વચ્ચેની ઉંમરમાં જે બેચલર્સ એકોમોડેશનમાં રહેતા લોકો છે એમને અનુલક્ષીને બનાવેલું. અમને એવું હતું કે એ લોકોને જ મજા આવશે. પણ આ નાટક જ્યારે ભજવાયું, ને એવું કહેવાય છે ને કે નાટક ભજવાયા પછી ઓડિયન્સનું બની જાય, તો ભજવાયું ને ત્યારે એ દરેક ઉંમરની ઓડિયન્સે જીલ્યું. અમારી નાટકની ઓડિયન્સમાં ક્યારેક 5 થી 6 વર્ષના બાળકો હોય છે જે હસતા હોય છે, એમનો કિલકિલાટ સંભળાય છે. ખાસ કરીને એવા વડીલો કે જેમના દીકરા દીકરીઓ બહાર છે અને જે મિસ કરતા હોય, એવા વડીલોએ ખૂબ વખાણ્યું, પ્રેમ આપ્યો. અમદાવાદની બહારના સિટીઝ છે, ભાવનગર, વિસનગર, આણંદ જેવા જગ્યાએ અમને પરફોર્મ કરવા મળ્યું, ત્યાં એ લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. અને ત્યારે અમને એવું સમજાયું કે કદાચ વાત આપણે એક
આ ઉંમરના લોકોની કરીએ છીએ, પણ એ વાત જે લોકોને પહોંચે છે એ વર્ક બહુ મોટો છે. તો એ વસ્તુ બહુ જ પ્રોત્સાહન આપે છે કે આના શો અલગ અલગ ઉંમરના લોકો સુધી પહોંચતા રહે. એક કહેવાય ને કે આખું ફેમિલી જોઈ શકે ને ફેમિલીના દરેક મેમ્બરને અડે એવી રીતે આ શો પહોંચતો રહે. તો જે લોકો પણ મને આ વિડીયો થ્રુ જોઈ રહ્યા છે, તમને ક્યાંય પણ આ નાટકના શોઝ કરવા હોય કે કંઈ પણ કરવું હોય તો તમે ત્રિનેત્રના પેજ પર જઈને ઇન્ક્વાયરી કરી શકો છો. તો આઈ હોપ કે આગળ પણ જ્યારે અમે આ નાટક ભજવવા માટે આવીએ તો તમે બધા આવો જોવા માટે. જ્યારે પણ તમને લાગે અને આ નાટકનો શો હોય તો પ્લીઝ જોવા આવજો. Looking forward for more commercial drama to come from Trinetra banner. બેચલર્સ અકોમોડેશન બેચલર્સ એકોમોડેશન બેચલર્સ અકોમોડેશન Bachelor's accommodation. બેચલર્સ એકોમોડેશન અ સિટકોમ બાય ત્રિનેત્ર થિયેટર્સ. થિયેટર વ્યૂ ચેનલ જેમણે અમને બહુ જ સપોર્ટ કર્યો, અમારા સુંદર મજાના બાઇટ્સ કેપ્ચર કર્યા અને અમારા બાઇટ્સના વિડીયો માધ્યમથી તમારા સુધી પહોંચાડે છે, અમારા નાટકને યુટ્યુબના સરસ માધ્યમથી તમારી તરફ પહોંચાડે છે. તો મારી ખાસ અપીલ છે કે થિયેટર વ્યૂ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ આ ચેનલ સાથે તમે જોડાઓ. થેન્ક યુ.